નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી. એમાં આપણે જોઈશું વ્યાકરણ અને લેખન વિભાગ છે. એમાં એકમ 3 વાક્ય વિષયક સજ્જતા. મિત્રો, અગાઉ આપણે વ્યાકરણ અને લેખનની અંદર શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર જોયું, જુદા જુદા પ્રત્યયો દ્વારા બનતા શબ્દો જોયા. પછી વ્યાકરણ અને લેખનની અંદર જે બીજો વિભાગ છે શબ્દ ભંડોળ, એ પણ આપણે જોયું. હવે શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર અને શબ્દ ભંડોળ આ બધું જ આપણને વાક્યની અંદર કામ લાગે છે, પણ કઈ રીતે? તો હવે આજે જોઈશું વાક્ય વિષયક સજ્જતા, એટલે કે વાક્યની અંદર તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો આપણે જોઈએ કે વાક્યની અસરકારકતા તેના શબ્દ ઉપર રહેલી છે. આપણે જ્યારે શબ્દ ઘડતર અને શબ્દ પ્રયોગ એ જોયું ત્યારે આપણને સમજાણું કે વાક્ય છે એ અસરકારક ક્યારે શેના ઉપર રહેલું છે, તો કે શબ્દો ઉપર. એમ શબ્દોની પસંદગી જેટલી યોગ્ય હોય એટલું તેનું અર્થગ્રહણ સારું અને સચોટ થાય. પણ એ શબ્દોને ગમે તે રીતે વાક્યમાં ગોઠવી દેવાથી વાક્ય બનતું નથી. શબ્દોનું મહત્ત્વ આપણને સમજાઈ ગયું મિત્રો, પણ એ શબ્દોને વાક્યની અંદર ગમે તેમ મૂકી દઈએ તો વાક્ય ન બને. એમ શબ્દોની યોગ્ય પસંદગી, શબ્દનો યોગ્ય ક્રમ, વિભક્તિના પ્રત્યયો જેને આપણે અનુગો પણ કહીએ છીએ, બરાબર, નામયોગીઓ, નિપાતો, વિરામચિહ્નો આ બધું જ સમજપૂર્વક યોગ્ય સ્થાને મૂકવાથી વાક્ય સચોટ અભિવ્યક્તિક્ષમ બને છે. આવું વાક્ય વક્તા કે લેખકના કહેવાના, સમજાવવાના અર્થને બરાબર સ્ફુટ કરે છે. એટલે કે લેખક કે વક્તા એ આપણને જે કહેવા માંગે છે, આપણને જે સમજાવવા માંગે છે પોતાના લેખથી, પોતાના લેખનથી, એ બરાબર એકદમ વ્યવસ્થિત સમજાય છે. ક્યારે? જ્યારે યોગ્ય વાક્યની અંદર એના પદક્રમ યોગ્ય હોય, એને જુદી જુદી વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય, બરાબર. આ બધી બાબતનું ધ્યાન વાક્યની અંદર રાખવાનું હોય છે. એમાં સૌ પ્રથમ આપણે જોઈએ શબ્દ અને પદ. વાક્યની અંદર શબ્દ અને પદનું શું મહત્ત્વ છે એ આપણે જોઈએ. જો આપણને ઉદાહરણ આપ્યું છે, જુદા જુદા વાક્ય આપ્યા છે. પેલું છે કે હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ. બીજું વાક્ય છે કે બા આખો શ્રાવણ ભાદરવો વરસ હોવું. ત્રીજું છે હું ગજવું પાચિકા થેલી પકડ. જો આ બધા શબ્દો છે, બરાબર, વ્યવસ્થિત શબ્દો છે, સારા છે. એમ પણ શબ્દોને ક્રમમાં પણ ગોઠવેલા છે. શબ્દો છે વાક્યની અંદર, સારા શબ્દો છે એટલે કે અસરકારક શબ્દો છે, ક્રમમાં બરાબર ગોઠવાયેલા છે. પણ એક શબ્દોની બીજા શબ્દો સાથેનો સંબંધ સ્થાપિત થતો નથી. એ સ્થાપિત નથી થયો. શું કામ? જો વાક્ય વાંચીએ ને તો કોઈ એનો અર્થ નીકળતો નથી. હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ, તો અંદર શબ્દ છે પણ દરેક શબ્દનો એકાબીજા શબ્દ સાથેનો સંબંધ છે એ સ્થાપાતો નથી. તે વાક્યો બની શક્યા નથી. શું કામ? જ્યારે આ વાક્યની અંદર એકાબીજા શબ્દો સાથેનો એનો સંબંધ ન સ્થપાય તો એ વાક્ય નથી બનતું. ક્યારે વાક્ય બને? તો કે તેને વિભક્તિના પ્રત્યયો લગાડીને શબ્દો સાથેનો આંતર સંબંધ નિશ્ચિત કરી આપવો પડે છે. એટલે કે એ બધા શબ્દોની અંદર દરેક શબ્દનો એકાબીજા પ્રત્યેનો સંબંધ, એ આપણે જે આંતરિક સંબંધ છે એ નક્કી કરીને આપવો પડે છે. વિભક્તિના પ્રત્યયોને અનુગો પણ કહેવાય મિત્રો. એટલે ઘણીવાર ક્યારેક પૂછાય તો વિભક્તિનો કયો અનુગ લાગ્યો છે અથવા તો કયો પ્રત્યય લાગ્યો છે, તો બંનેનો અર્થ એક જ થાય. હવે આ રીતે આપણને જો ઉપરવાળા વાક્યો છે, નીચે પછી ફરીવાર આપણને વિભક્તિના પ્રત્યયો અને અનુગ જેને આપણે કહીએ એ લગાડીને આપેલા છે. પહેલાં જોઈ લઈએ કે આ રીતે જો પ્રત્યયો ન લગાવવામાં આવે તો ખ્યાલ ન આવે, વાક્ય બને નહીં. શબ્દો બરાબર હોય, એને ક્રમમાં ગોઠવેલા હોય, પણ એ દરેક શબ્દ સાથેનો જે આંતર સંબંધ છે એ જ્યાં સુધી આપણે સ્થાપિત ન કરીએ ત્યાં સુધી આપણને એ માત્ર શબ્દો જ છે, એમ પદ નથી. એમ કોઈ શબ્દ અન્ય શબ્દો સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે પછી જ તે પદ કહેવાય. હવે અમૃતાકૃતિમાં ઉપરના શબ્દો ઉપરથી લેખકે આ મુજબના વાક્યો લખ્યા છે. આ વાક્યો છે એ અમૃતામાંથી લીધા જ મિત્રો. જો હવે ઉપરનું જે પહેલું વાક્ય છે ને એ તમે જુઓ.
આ વાક્ય જુઓ કે હું 12 વર્ષ ઉતર 13 વર્ષ બેસ. હવે અહીંયા જુઓ, મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. બરાબર? તો જો અહીંયા ઘાટા કરેલા શબ્દો છે ને એ બધા લગાડવાથી હવે આ વાક્યનો અર્થ તમને સમજાય. એવી જ રીતે બીજું વાક્ય કે બા આંખો શ્રાવણ ભાદરવો વરસ હોવું. તો બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. પછી ત્રીજું, હું ગજુ પાચિકા થેલી પકડ. અને અહીંયા જે આ ત્રીજું છે એ તમે જુઓ કે મારા ગજવામાં પાચિકાની થેલી પડી છે. તો અહીંયા જે ઘાટા અક્ષરે જે મિત્રો લખ્યું છે ને એ પ્રત્યયો છે. માં, ની, માથી, ની. બરાબર? ને, મું, અહીંયા પણ મું. હવે એના દ્વારા શબ્દોનો આંતર સંબંધ સુનિશ્ચિત થાય છે. હવે ત્રણેય વાક્યો આપણે જોઈએ ને તો તેના બધા જ શબ્દો એ પદ છે તેમ કહેવાય. બરાબર? હવે આપણે ખ્યાલ આવી ગયો તમને કે શબ્દ અને પદ કોને કહેવાય. આ ખાલી શબ્દ છે. બરાબર? આ ઉપરવાળા છે બધાએ અહીંયા. પણ એને જ્યારે આ રીતે જુદા જુદા પ્રત્યયો લગાવવામાં આવ્યા વિભક્તિના, ત્યારે એ પદ બન્યા. હવે વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા એના વિશે આપણે જોઈશું. જો વાક્યમાં કઈ કઈ સજ્જતા જરૂરી છે એ આપણે જોઈએ છે. એમાં હવે બીજો પોઈન્ટ જોઈશું કે વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા. તો એમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો સૌપ્રથમ તો શબ્દ પસંદ થાય, પછી એને પ્રત્યયો, અનુગો વગેરે દ્વારા તે પદ બને અને પદોની વ્યવસ્થિત ગોઠવણીથી વાક્ય બને. વાક્ય કઈ રીતે બને મિત્રો? તો પહેલાં શબ્દ પસંદ થાય, પછી એને પ્રત્યયો, અનુગો એ લાગે, પછી એ પદ બને અને એ પદને વ્યવસ્થિત ગોઠવીએ. બરાબર? પછી વાક્ય બને. માત્ર શબ્દ એ અર્થતત્વ તરીકે ઓળખાય છે. કોઈ શબ્દ હોય ને તો એ માત્ર એ શબ્દમાંથી કોઈ અર્થ નીકળે છે, બસ એટલું જ. એમ તે એક ચોક્કસ અને સંદર્ભગત અર્થ ધારણ કરે છે. શબ્દમાંથી તે પદનો દરજ્જો ધારણ કરે છે. જો આ વાક્યની અંદર શબ્દ છે ને જ્યારે વપરાય ને ત્યારે એ પદ બને અને ત્યારે એ જે તે ચોક્કસ વાક્યમાં વપરાયો છે એનો સંદર્ભ અર્થ જે છે એ પ્રાપ્ત કરે છે. એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્થપાય છે. તેનો વ્યાકરણીય મોભો એટલે કે નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયાપદ વગેરે નિશ્ચિત થાય છે. એટલે કે એક અર્થસભર શબ્દ છે એનો વાક્ય પ્રયોગ કરીએ અને એની અંદર જ્યારે આ જે વ્યાકરણીય મોભાના જે પ્રત્યયો છે એ જુદા જુદા પ્રત્યયો એને લગાડીએ ત્યારે એક વાક્ય છે વ્યવસ્થિત થાય છે અને તે સંબંધ તત્વ તરીકે ઓળખાય છે. એટલે કે આ વ્યાકરણીય મોભાના જે આ જેટલી વાત કરી છે એ બધા પ્રત્યયો લગાડવામાં આવે પછી એ પદ છે એ સંબંધ તત્વ તરીકે ઓળખાય છે. એટલે કે એ પદનો વાક્યના જુદા જુદા શબ્દો સાથે સંબંધ આપણે બતાવી શકીએ છીએ. એ આપણે બરાબર આ ઉદાહરણમાં જોયું કે જ્યાં સુધી પ્રત્યયો નહોતા લાગ્યા ત્યાં સુધી વાક્ય છે એ એનો કોઈ અર્થ નીકળતો ન હતો. હવે આગળ જોઈએ કે આખી વાતને ટૂંકમાં સમજવી હોય તો વિચાર ભાવને અભિવ્યક્ત કરવાનો નાનામાં નાનો પણ સ્વયં રીતે પૂર્ણ હોય તેવો ખંડ એટલે વાક્ય. વાક્ય એ યોગ્ય ક્રમમાં ગોઠવેલા પદોનો સમૂહ છે અને તે પૂર્ણ અર્થ ધરાવે છે. આગળ જોઈએ કે વાક્યમાં કેટલા પદ હોય. એમ તો વાક્યમાં કેટલા પદ હોવા એ મહત્ત્વનું નથી, પણ એક પદનું પણ હોય અને વધારે પદનું પણ હોય. તેનો અર્થ, વિચાર, ભાવ પૂર્ણ હોવો જોઈએ. જો વાક્યની અંદર કેટલા પદ છે એ મહત્ત્વનું નથી, પરંતુ એની અંદર રહેલો જે અર્થ છે એ વાક્યનો જે કંઈ વિચાર છે, જે ભાવ છે એ ભાવપૂર્ણ એ હોવું જોઈએ. એમ હવે નાનકડું બાળક
એના માટે આપણને જો સરસ ઉદાહરણ આપ્યું છે કે નાનકડું બાળક માત્ર ભૂ બોલે છે, તે સાંભળનાર તેનો સંપૂર્ણ અર્થ પામી જાય છે, એટલે એ શબ્દને વાક્ય કહી શકાય એમ. કોઈ બાળક એમ કે ભૂ, તો આપણે સમજી જ જઈએ કે એને પાણી જોઈએ છે એમ. પાણી એવું આખું નથી બોલતો, છતાં પણ સમજી જઈએ છીએ, તો એ વાક્ય છે એમ. કોઈ કશાક કાર્યક્રમમાં પધારવાનું નિમંત્રણ આપીને આપણો જવાબ ઈચ્છે છે, આપણે તેનો એકાક્ષરી હા કે ના જવાબ આપીએ છીએ, ત્યારે આ બંને અક્ષરો પણ બે વાક્યનો દરજ્જો પ્રાપ્ત કરે છે. જો એકાક્ષરી શબ્દ હા કે ના છે, કોઈ આપણને આમંત્રણ આપ્યું છે તો તમે આવશો એવું પૂછે, તો આપણે શું કહીશું? હા, અથવા તો કહીશું ના. તો આ બંને અક્ષરો હોય તે જે તે વખતે પોતે પૂર્ણ વાક્ય છે. એ કઈ રીતે? તો જો હાનો અર્થ શું થાય કે હું આપના કાર્યક્રમમાં આવીશ, અથવા તો ના કહીએ એટલે કે ના, હું આપને ત્યાં આવી શકીશ નહીં. એમ પૂરા વાક્યનો અર્થ આપણે હા અને નામાં પામી જઈએ છીએ. એટલે કોઈ આપણને ના પાડે ત્યારે આવું આખું વાક્ય નથી બોલતા, પણ ખાલી ના કહે એટલે આપણે સમજી જઈએ કે ના, એ આવું કહેવા માંગે છે. શું? તો કે હું આપને ત્યાં આવી શકીશ નહીં. અથવા તો હા પાડે ત્યારે આપણે સમજી જઈએ કે હા, એ આપણા કાર્યક્રમમાં આવશે. કોઈ આપણને જવાબ માટે આ રીતે આખું વાક્ય બોલતા નથી, આપણને સમજાઈ જ જાય છે એમ. તો આ રીતે હા અને ના છે એ પણ વાક્ય જ છે, બરાબર. હવે એક અક્ષર કે શબ્દ પણ પૂરો અર્થ વ્યક્ત કરી શકે તો તે વાક્ય કહેવાય. સમજાયું મિત્રો? હવે આગળ જોઈએ. પણ પાછા કોને વાક્ય ન કહેવાય એ આપણે સમજી લઈએ. જો આજે વરસાદ એમ કોઈ બોલે તો એમાં બે શબ્દો હોવા છતાંય તે વાક્ય બનતું નથી. જો ઉપર આપણે જોયું કે હા અને ના એ માત્ર એકાક્ષરી શબ્દ છે, છતાં એ વાક્ય છે. શું કામ? તો કે આપણને એનો અર્થ સમજાઈ જાય છે. જ્યારે બે શબ્દો હોવા છતાંય અહીંયા વાક્ય બનતું નથી, એ શું કામ? તો એ આપણને બરાબર આપણે સમજી લઈએ કે આજે વરસાદ, તો એમાં આપણને કંઈક સમજાય છે કે શું વાક્ય બને છે. આજે વરસાદ પછી શું, એવો આપણને વિચાર આવે, બરાબર. કોઈ અર્થ ભાવ સ્પષ્ટ થતો નથી. આજે વરસાદ બિલકુલ નથી પડવાનો, અથવા તો આજે વરસાદ ધોધમાર પડશે એમ જ્યારે કહેવાય ત્યારે તે પૂરો અર્થ ભાવ રજૂ કરે છે, એટલે તે વાક્યો છે એમ કહેવાય. જો આ વાક્ય ન કહેવાય, અહીંયા છે એ, પણ જો અહીંયા આજે વરસાદ ધોધમાર પડશે અથવા તો આજે વરસાદ બિલકુલ નહીં પડે, આમ પૂરું વાક્ય હોય ત્યારે એ વાક્ય કહેવાય. શું કામ? તો કે આપણને એનો અર્થ નથી સમજાતો. આજે વરસાદ એ સમજાઈ ગયું, પણ એ પછી શું, એમ કઈ ક્રિયા એ સમજાતું નથી, માટે આ નહીં બને. બે શબ્દો છે છતાં પણ એ વાક્ય બનશે નહીં. એટલે વાક્ય કોને કહેવાય? તો કે પૂરો અર્થ અને ભાવ રજૂ કરતું હોવું જોઈએ. એ બરાબર આપણે ધ્યાન રાખીશું. હવે છે વાક્યના અંગો. મિત્રો, વાક્યના અંગો કેટલા છે અને એ કયા કયા એ આપણે જોઈએ. તો કે વાક્ય એટલે પદોનો સમૂહ. એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા પદોની ભૂમિકા વળી જુદા જ પ્રકારની હોય. તેની કાર્ય ભૂમિકા પ્રમાણે તેના બે અંગ પડે છે. વાક્યના અંગો બે છે. એ કેવી રીતે? તો કે એના કાર્યની ભૂમિકા પ્રમાણે એના બે અંગો બને છે. એક ઉદ્દેશ્ય અને બીજું છે વિધેય. મિત્રો, બરાબર યાદ રાખજો. અત્યારે તમે જે શીખી રહ્યા છો એ તમને 12મા ધોરણની અંદર પણ કામ લાગશે અને કાયમ માટે કામ લાગશે. કારણ કે જે પણ કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એમાં 20 માર્કનું ગુજરાતીનું પૂછાતું હોય છે, એમાં આ બધું વ્યાકરણ આવી જાય છે. હવે વાક્યમાં ઉદ્દેશ્ય અને વિધેય એ કોને કહેવાય? વાક્યના બે અંગ છે એ આપણે સમજ્યા. એ બે અંગ શેના આધારે? તો કે વાક્યની જે કાર્યની ભૂમિકા છે, વાક્યની અંદર એના કાર્યની ભૂમિકા, એના પ્રમાણે તેના બે અંગ છે. એ બે અંગ કયા કયા? તો કે ઉદ્દેશ્ય અને વિધેય. હવે ઉદ્દેશ્ય કોને કહેવાય અને વિધેય કોને કહેવાય એ આપણે જોઈએ. તો કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ્ય કહેવાય. વાક્યની અંદર જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ્ય કહેવાય. એટલે કે કર્તા પણ કહી શકાય. કર્તા
એ ઉદ્દેશ્ય જ છે અને ઉદ્દેશ્ય એ કર્તા, એમ સમજવાનું. હવે ઉદ્દેશ્ય એટલે કે કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને વિધેય કહેવાય. ઉદ્દેશ્ય એટલે કે જેના વિશે કહેવાયું છે એ, બરાબર, અને જેના વિશે શું કહેવાયું છે એ વાતની રજૂઆત કરતું જે વાક્યખંડ છે એ વિધેય. એના આપણને મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યા છે. પહેલું વાક્ય છે કે એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. હવે આ આખા વાક્યની અંદર એક વૃદ્ધ ડોસો એટલે એ એક અને આ બીજો. જો આપણે આ વાક્યની અંદર જોઈએ કે એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો, તો આ વાક્યની અંદર કોના વિશે વાત કરવામાં આવી છે? તો કે એક વૃદ્ધ ડોસા વિશે. તો આ એક વૃદ્ધ ડોસો એ વાક્યખંડ શું થશે? ઉદ્દેશ્ય. શું કામ? આપણે સમજ્યા હમણાં જ કે ઉદ્દેશ્ય કોને કહેવાય? તો કે જેના વિશે કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને ઉદ્દેશ્ય કહેવાય. માટે આ થશે ઉદ્દેશ્ય. પછી વિધેય, તો કે જેના વિશે કહેવાનું છે એ શું કહ્યું છે એ થશે વિધેય. તો અહીંયા એક વૃદ્ધ ડોસાની વાત કરવામાં આવી છે. એ શું? તો કે એ શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. માટે આ બીજો ખંડ છે એ થશે વિધેય. આવી રીતે આ બધા જ વાક્યની અંદર એક એટલે ઉદ્દેશ્ય અને બીજું એટલે બગડો જે ખંડની નીચે કર્યો છે એ થશે વિધેય. બરાબર. લોકો મીઠી નિંદ્રામાં ઘોળતા હતા. તો કોના વિશે વાત કરી છે? લોકો વિશે. માટે લોકો શબ્દ છે એ થશે ઉદ્દેશ્ય. એના વિશે કઈ વાત કરી છે? તો કે મીઠી નિંદ્રામાં ઘોળતા હતા. માટે આ બીજું વાક્યખંડ છે એ થશે વિધેય. એવી જ રીતે મારી નાની બહેનનું નામ તો અમૃતા. તો અહીંયા આ વાક્યમાં તમે જોશો તો જે ઉદ્દેશ્ય છે એ વાક્યના અંતમાં છે અને વિધેય છે એ પહેલાં છે. તો હંમેશા વિધેય પહેલાં આવે, ઉદ્દેશ્ય પહેલાં આવે અને વિધેય પછી આવે એવું નથી મિત્રો. એવી જ રીતે આ ઉદાહરણ જુઓ તમે, તો આમાં વળી પાછું જે ઉદ્દેશ્ય અને વિધેય છે એમાં ઉદ્દેશ્ય પહેલાં છે અને વિધેય પછી. જુદા જુદા આ ઉદાહરણો છે આપણને કયા પાઠમાંથી લીધા છે એ વાત કરી છે. તો બરાબર સમજાઈ ગયું કે પહેલા વાક્યમાં જે ખંડ એક છે એ ઉદ્દેશ્ય છે અને બીજો છે એ વિધેય ખંડ છે. પછી આપણે વાક્ય 3માં જોવાનું છે. એમાં એક નવી વાત સમજવાની છે. એ શું? તો કે અમૃતાપદ વાક્ય છે એનું જે એ ઉત્તરાર્ધમાં મૂકેલું છે. બરાબર. અને વાક્યમાં અમૃતા વિશે કહેવાનું છે માટે તે ઉદ્દેશ્ય ખંડ છે. તે મારી નાની બહેન એ વિધેય ખંડ છે. તો આમ વાક્યનો પૂર્વખંડ તે જ હંમેશા ઉદ્દેશ્ય ખંડ હોય એવું નિશ્ચિત હોતું નથી. એટલે કે ઉદ્દેશ્ય છે એ હંમેશા પહેલાં જ આવે વાક્યમાં એવું નથી, એ પછી પણ હોઈ શકે. બરાબર. પછી ચોથું વાક્ય આપણે જોઈએ. તો ચોથા વાક્યની અંદર કઈ વાત છે? તો કે અનાજ પૂરતું મળે નહીં. એમાં અનાજ ખંડને આપણે ઉદ્દેશ્ય ખંડ કહી શકીએ. એ જ રીતે પૂરતું નહીં મળે એ ખંડને આપણે વિધેય ખંડ કહી શકીએ. બરાબર. હવે અનાજ ખંડને આપણે પણ આ વાક્યની આગળ પાછળના વાક્યનો સંદર્ભ જોતા અનાજ પૂરતું નથી મળતું એ રાધનપુર વિસ્તારની વાત છે. પણ આ વાક્યમાં રાધનપુર વિસ્તાર અધ્યાહત છે. એટલે કે અહીંયા એ વાક્ય આજે અનાજ પૂરતું મળે નહીં એની પહેલાંનું વાક્ય છે ને એ અહીંયા આપ્યું નથી. આ આપણું ચોથું ઉદાહરણ છે ને દાદાની દ્રષ્ટાંત કથાઓમાંથી લીધું છે. આપણે એ પાઠ અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે એટલે એ સમજ્યા નથી. જો અહીંયા અનાજ પૂરતું મળે નહીં એ કયા વિસ્તારની વાત છે? તો કે રાધનપુર વિસ્તારની વાત છે. પણ એ વાક્ય અહીંયા નથી આપ્યું છતાંય આપણને એ સમજાઈ જાય છે એમ કે અન્ય વાક્યોના સંદર્ભ મુજબ રાધનપુર વિસ્તારને આપણે ઉદ્દેશ્ય ખંડ ગણી શકીએ. એટલે ઘણી વખત વાક્યમાં અદૃશ્ય રહેલું કોઈ એક ખંડને સંદર્ભ વાક્યો દ્વારા સમજી શકાય છે.
એટલે અહીંયા વિસ્તારની વાત નથી કરી, છતાં પણ આપણને સમજાઈ જાય કે આ જ વિસ્તારની વાત છે. તો ખ્યાલ આવે મિત્રો કે જે વાક્યના અંગો છે એમાં ઉદ્દેશ્ય કોને કહેવાય અને વિધેય કોને કહેવાય. અને હંમેશા જે ઉદ્દેશ્ય છે એ પહેલાં અને વિધેય છે એ વાક્યમાં પછી જ આવે એવું નક્કી નથી. ઘણીવાર ઉદ્દેશ્ય છે એ વાક્યખંડમાં બીજા સ્થાને પણ આવી શકે. બરાબર. હવે ક્રિયાપદના આધારે જે વાક્ય રચના છે, વાક્યના પ્રકાર છે એ આપણે જોઈએ. ક્રિયાપદ એટલે શું મિત્રો? આપણને બધાને ખ્યાલ છે, જે ક્રિયા દર્શાવતો શબ્દ છે એ ક્રિયાપદ છે. હવે જે પદ અથવા તો પદો સંપૂર્ણ અર્થ આપી શકે તે વાક્ય અને વાક્યમાં મોટા ભાગે ક્રિયાપદ હોય જ, એમ આપણે સમજીએ છીએ. હવે એ દ્રષ્ટિએ વાક્યના આપણે બે ભાગ પાડી શકીએ, એક ક્રિયાપદવાળા વાક્યો અને એક ક્રિયાપદ વગરના વાક્યો. પહેલાં આપણે વાક્યના બે અંગ જોયા. હવે આપણે વાક્ય છે એના પ્રકાર ક્રિયાપદને આધારે કેટલા પડે એ જોઈએ, એક ક્રિયાપદવાળા અને એક ક્રિયાપદ વગરના. તો એમાં આપણને જુદા જુદા વાક્ય આપ્યા છે. હા, પછી આપ્યું છે હે ભગવાન, પછી તમારી પેન ક્યાં, પારકે ભાણે મોટો લાડુ, મન ચંગા તો કથરોટમાં ગંગા. હવે આ બધી પંક્તિ છે ને એ આપણે જોઈએ તો દરેક પંક્તિ ભલે તે એક અક્ષર કે શબ્દની હોય તો પણ તેનો અર્થ પૂર્ણ રીતે આપણને સમજાય છે. હવે પૂરેપૂરો અર્થ સમજાય તે ખંડ એટલે જ વાક્ય. વાક્ય વિશે આપણે જોયું કે જેમાંથી આપણને પૂરેપૂરો અર્થ મળતો હોય એને આપણે વાક્ય કહીશું, પછી ભલે એ એક અક્ષરનું હોય. બરાબર. હવે જેની બીજી વિશેષતા આપણે જોઈ કે એમાં ક્યાંય ક્રિયાપદ વપરાયું નથી. એટલે આ વાક્યો આપણે વાંચ્યા તો એમાં ક્યાંય ક્રિયાપદ વપરાયું નથી. એમ કહેવાથી જે સંદર્ભ વાક્યો કે હકીકતોની જે મદદથી તે શું સૂચવે છે તે સમજી શકાય. એટલે કે એના જે સંદર્ભ વાક્યો છે ને એના દ્વારા આપણને ખ્યાલ આવે કે એ શું સૂચવે છે. આમાં કોઈ ક્રિયા તો દેખાડી નથી એટલે આપણને એ ન સમજાય એમ. હવે હે ભગવાન એ ઉદ્ગાર દ્વારા એણે નિશાસો નાખ્યો છે કે આભાર માન્યો છે એ આપણને સમજાય, પણ સંદર્ભ વાક્યો દ્વારા એ સમજી શકાય છે. એટલે એના સંદર્ભમાં જ્યારે બીજું વાક્ય આપ્યું હોય ત્યારે આપણને સમજાય કે આ વાક્યનો અર્થ શું છે, ભલે એમાં ક્રિયાપદ ન હોય તો પણ. પછી એક બીજી વાત કે કહેવતોમાં ક્રિયાપદ મોટા ભાગે હોતું જ નથી. જો પારકે ભાણે મોટું લાડુ, મન ચંગા તો કથરોટમાં ગંગા, આ બંને જે કહેવતો છે એમાં ક્રિયાપદ નથી. એટલે કે કહેવતોમાં મોટે ભાગે ક્રિયાપદ આવતું નથી, એટલે કે ક્રિયા દર્શાવતું જે પદ હોય તે. પણ તેનો અર્થ આપણે તોય સમજી શકીએ છીએ. બરાબર. હવે ક્રિયાપદવાળા વાક્યોથી તો આપણે પરિચિત જ છીએ, તોય આપણે જોઈ લઈએ કે વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની બે પ્રકારની સ્થિતિ હોય છે. ક્રિયાપદવાળા વાક્યો આપણે જોયા છે કે તે જાય છે, અથવા તો રમેશ દોડે છે, અથવા તો મીના જમે છે. તો જમવું, જવું, દોડવું, ખાવું આ બધી ક્રિયા છે અને એ ક્રિયા દર્શાવતું પદ એટલે એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદવાળા વાક્યો તો આપણને ખબર છે મિત્રો. હવે જ્યારે ક્રિયાપદવાળા વાક્ય હોય અને એમાં કર્તા પદાર્થ હોય એની બે પ્રકારની સ્થિતિ હોય. આપણે વાક્યના અંગને સમજ્યા. હવે વાક્યમાં ક્રિયાપદને આધારે વાક્યના પ્રકાર જોયા. હવે કર્તાની સ્થિતિ જોવાની છે. કર્તાની સ્થિતિ બે પ્રકારની હોય છે ક્રિયાપદ હોય ત્યારે. એ મિત્રો બરાબર યાદ રાખજો. તો સ્થિતિ, સ્થિર સ્થિતિ અને ગતિશીલ સ્થિતિ. ક્રિયાપદની અંદર, વાક્યની અંદર જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની બે પ્રકારની સ્થિતિ હોય છે. આ બરાબર સમજજો. એક સ્થિર અને બીજી છે ગતિશીલ સ્થિતિ. હવે સ્થિર સ્થિતિને અવસ્થા કહેવાય અને ગતિશીલ સ્થિતિને હલનચલન કહેવાય. એમ ગતિશીલ એટલે કે હલનચલન થતું હોય એવી સ્થિતિ એને ક્રિયા કહીશું અથવા તો પ્રક્રિયા.
આ બરાબર મિત્રો સમજો કે વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની બે સ્થિતિ હોય, એક સ્થિર સ્થિતિ અને બીજી ગતિશીલ સ્થિતિ. હવે સ્થિર સ્થિતિ હોય એને અવસ્થા કહેવાય, ગતિશીલ અને હલનચલનવાળી સ્થિતિ હોય એને ક્રિયા અથવા તો પ્રક્રિયા કહેવાય. આટલું સમજાઈ ગયું મિત્રો? આગળ જોઈએ આપણને બે ઉદાહરણ આપ્યા છે કે આ કોચમેન અલી ડોસા છે, બીજું છે કે ભાવનગરમાં ગરમી ઓછી છે. હવે આ બંને વાક્યોમાં અલી ડોસાની અને ભાવનગરની ગરમીની અવસ્થા રજૂ થઈ છે. એમાં ક્યાંય કોઈ પ્રકારની પ્રક્રિયા થતી નથી, માત્ર એક સ્થિતિનું હકીકત બયાન રજૂ થયું છે. એટલે કે જે હકીકત વાત છે એ રજૂ થઈ છે કે આ કોચમેન અલી ડોસા છે અને ભાવનગરમાં ગરમી ઓછી છે. તો આ વાક્યનો કયો સ્થિર સ્થિતિનો પ્રકાર થયો? જ્યારે સ્થિર સ્થિતિ હોય ત્યારે એને કહેવાય અવસ્થા. તો આ બંને વાક્યમાં માત્ર અલી ડોસાની અને ભાવનગરની ગરમીની જે અવસ્થા છે એ રજૂ થઈ છે. સમજ આવે મિત્રો? હવે આગળ જોઈએ આપણે કે ગતિશીલ સ્થિતિના પાછા બે પ્રકાર છે, એક ક્રિયા અને બીજું છે પ્રક્રિયા. ગતિશીલ સ્થિતિ ઉપર કર્તા પદાર્થનો કાબુ હોય તો એને ક્રિયા કહેવાય, પણ ગતિશીલ સ્થિતિ ઉપર પદાર્થનો કાબુ હોય જ નહીં તો એને પ્રક્રિયા કહેવાય. ક્યારે પ્રક્રિયા કહેવાશે અને ક્યારે ક્રિયા કહેવાશે એ બરાબર સમજી લો મિત્રો. એનું આપણને ઉદાહરણ આપ્યું છે કે પક્ષી ઉડ્યું, ઘોડો દોડ્યો, રમણલાલ હસ્યા. હવે આ ત્રણેય છે એ ક્રિયાઓ છે. કઈ રીતે સમજાય કે આ ત્રણેય ક્રિયાઓ છે? તો કે ઉડવું, દોડવું અને હસવું એ અનુક્રમે પક્ષી, ઘોડો અને રમણલાલ આ બધી વસ્તુ ઉપર એ ત્રણેયની શું છે? કાબુ ધરાવે છે. પક્ષીનું ઉડવાનું, ઘોડાનું દોડવાનું અને રમણલાલ હસવાનું એ પોતાની મરજીથી કરે છે. તેઓ એ ક્રિયા કરવાનું બંધ કરી શકે છે, એટલે એ ગતિશીલ સ્થિતિને ક્રિયાઓ કહેવાય. અહીંયા ગતિશીલ સ્થિતિની આ ત્રણેય જે ક્રિયા થઈ છે એને ક્રિયા કહેવાય. આપણે ક્રિયા કોને કહેવાય એ સમજ્યા હતા તો કે ગતિશીલ સ્થિતિ ઉપર કર્તા પદાર્થનો કાબુ હોય તો એને ક્રિયા કહેવાશે. તો અહીંયા આ જે ત્રણેય સ્થિતિ છે ગતિશીલ સ્થિતિ, એમાં જે કર્તા છે એનો કાબુ છે તો કે હા. કેમ? તો કે રમણલાલ હસ્યા, એમાં રમણલાલ હસી શકે છે પોતાની જાતે, પાછું હસવાનું એ બંધ પણ કરી શકે છે. બરાબર? ઘોડો તે દોડવાનું બંધ કરી શકે છે, પક્ષી પણ ઉડવાનું બંધ કરી શકે છે, પાછો એ ઉડી શકે છે. તો કે આ ત્રણેય ક્રિયા ઉપર કર્તાનો પોતાનો કાબુ છે, માટે આ ત્રણેય ક્રિયા છે એને ક્રિયા કહીશું. બરાબર? ગતિશીલ સ્થિતિની આ ક્રિયા છે. હવે પ્રક્રિયા ક્યારે કહેવાશે તો એ આપણે જોઈએ. તો કે પાંદડું ખર્યું, રજ ઉડી, લીમડો ધ્રુજ્યો. આ ત્રણેય ક્રિયાઓ ખરવું, ઉડવું અને ધ્રુજવું એ અનુક્રમે પાંદડું, રજ અને લીમડો કાબુ ધરાવતા નથી. તે પોતાની ઈચ્છાથી એમ કરતા નથી, તે ઈચ્છે તો પણ એમ કરવાનું બંધ રાખી શકતા નથી. માટે આ ક્રિયાઓ કરવી ન કરવી એકેય એના હાથની નથી. માટે આ ત્રણેય ક્રિયાઓ થશે કેવી? તો કે પ્રક્રિયાઓ થશે. તો સમજાય મિત્રો? કારણ કે પાંદડાનું ખરવું એ વૃક્ષના હાથમાં નથી, રજનું ઉડવું એ એના હાથમાં નથી, લીમડાનું ધ્રુજવું પણ એ લીમડાના હાથમાં નથી. માટે આ ત્રણેય જે ગતિશીલ સ્થિતિની ક્રિયાઓ છે એને કહેવાશે પ્રક્રિયા. તો આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ. તમે ફરીવાર જોઈ લો એકદમ બરાબર કે આપણે જોયું જે વિભક્તિ છે, વિભક્તિ નહીં, ક્રિયાપદના જે આધારે વાક્યના પ્રકાર છે એ આપણે જોયા. એમાં તમે જોયું કે વાક્ય છે એમાં ક્રિયાપદ ન હોય છતાં પણ આપણને એનો અર્થ સમજાય છે. બરાબર? પછી ક્રિયાપદવાળા વાક્યો છે
એ આપણે સૌ જાણીએ છીએ. હવે ક્રિયાપદવાળા વાક્યમાં કર્તા પદાર્થ છે એની બે પ્રકારની સ્થિતિ હોય એ આપણે જોયું, સ્થિર અને ગતિશીલ. સ્થિર અને ગતિશીલ સ્થિતિ છે એમાંથી જે ગતિશીલ સ્થિતિ છે એના બે પ્રકાર આપણે જોયા, ક્રિયા અને પ્રક્રિયા. બરાબર? તો અહીં સુધીનું તમને બરાબર સમજાઈ ગયું. આજે આપણે અહીં સુધી રાખીએ મિત્રો. તમારે આપણે જેટલું સમજૂતી મેળવી છે પહેલેથી અત્યાર સુધીની એ દરેક તમારે એકવાર લખી અને યાદ રાખવાની છે કે શબ્દ અને પદ એ કોને કહેવાય એ આપણે સમજ્યા. બરાબર? પછી વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા એ પણ આપણે જોયું અને વાક્યના અંગો જોયા. ત્યારબાદ આપણે જોયું કે ક્રિયાપદના આધારે વાક્યના પ્રકાર. તો જ્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો છે એ નોંધ લખવાની છે તમારે તમારી બુકમાં અને યાદ રાખવાની છે. આપણે ફરી આ ચેપ્ટર સાથે મળીશું. આવજો.